સુખ 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 બસ સુખ સુખ ના સુખ જો જોઈએ તો સુખી થઈ ગઈ સુખી થઈ ગઈ અરે પણ શેની પાછળ દોડો છો એ તો જુઓ શોર્ટકટ હોય આમાં અહીંના હાઈવે જવાના શોર્ટકટ રસ્તા બહુ હોય અહીંથી આમ જાવ તો શોર્ટકટ પડે અહીંથી આમ જાવ તો લાંબુ પડે આ શોર્ટકટ છે અને ભગવાનના ધર્મના માર્ગ ઉપર શોર્ટકટ વાગે પેલા અહીંથી શોર્ટકટ મારી ડાયરેક્ટ આપણે ઉપર બેસી જવું કોઈ વ્યક્તિ ધૂળતો હોય ડાયરેક્ટ એમ કે દેખ લાવ ગાદી પર બે પ્રવચન કરું તમે હો ભરવાય રહો એવી રીતે શોર્ટકટ ના હોય જીવનમાં સુખની શોર્ટકટ નહીં અને જમાનો તમે શોર્ટકટ નો લાયા છો તો મેર પડશે બધી વસ્તુ શોર્ટકટમાં મળશે 12મા ધોરણનું નહીં ભણો ને પણ રિઝલ્ટ જોતું હોય તો એ શોર્ટકટમાં મળી જશે 12 પાસ આ નહીં મળે એટલે દોડવાનું બંધ કરી દો શોર્ટકટ મારવાનું કે 25 દાડામાં સારું થઈ જશે 6 મહિનામાં સારું થઈ જશે હું તો એવું કહું હું તમને દાવો આલતી નહીં ગેરંટી આલતી ને હજુ કહું છું હું તમને એવું નહીં કહેતી તમે મારા પારે આવજો બધાને સુખી કરી દઈશ હું એવું નહીં કહેતી હું તો જેમ તમે ડોક્ટર જોડે જાવ છો ને પોતાનું દુઃખ લઈને દર્દ લઈને કે ડોક્ટર સાહેબ ભાઈ પેટમાં બહુ દુખે છે તો ડોક્ટર શું કહે કે ચિંતા ના કરશો મટી જશે આ તો થોડો એક દુખાવો હતો હું તમને 2-4 મહિનાની દવા આલું છું અને થોડી ચરી પાડજો 3 મહિનામાં તમને સારું થઈ જશે એટલે ડોક્ટરે શેની કઈ દવા આલી છે એ તમને ખબર નહીં હોતી કે ડોક્ટરે શું ઉર્દુ ભાષામાં લખીને આલ્યું છે કોઈ મેડિકલમાંથી લઈને દવા લઈને તમે ઘેર ખાવ છો તમને સારું થઈ જાય છે પણ ડોક્ટરને પોતાને એવી અંદર આત્મામાં વિશ્વાસ હતો કે આને તકલીફ વધારશે આને મટે એવું નહીં પણ છતાંય ડોક્ટર એવું કહે કે બે રિપોર્ટ કઢાઈ લો કે આ તે તમને આશ્વાસન આલે ચિંતા ના કરશો મટી જશે એવી રીતે તમે મારા પારે દુઃખ લઈને આવો છો ને તો હું આશ્વાસન આલું છું કે ચિંતા ના કરશો તમારા દુઃખ દૂર થઈ જશે મારા આશ્વાસન આલવાથી તમારું દુઃખ દૂર થઈ જાય છે તો પછી મારા આશીર્વાદ આલવાથી તો તમારી પેઢીઓ તારી નાખું આશ્વાસન જ આલું છે ને કોઈ દીકરો એમ કે માં મને બહુ તકલીફ ચિંતા ના કરીશ એટલું કહું ને એનું દુઃખ જતું રહે અનુભવ છે માં ત્યાં કીધું ને તારનું સારું થઈ ગયું તારો માથે હાથ પડ્યો સારું થઈ ગયું એટલે હું ગેરંટી નહીં આવતી કે આવજો મટાડી દઈશ કોઈ કીધું છે પણ હું તમને તમે મારા પારે આયા છો તો મારે તો મારું કર્તવ્ય શું તમને કંઈક માર્ગદર્શન કરું સારી સલાહ સૂચન આલી એટલે તમે 6 મહિના આવો છો તો 6 મહિનામાં કઈ રીતે સુખ મળે એ જ તમને શીખામણ આલું છું તમારી કુળદેવી સિવાય રોજ કહું છું રોજ કહેતી રહીશ પહેલા કહેતી હતી અત્યારે કહું છું પહેલા પછી કહેતી રહીશ કે તમારી ઘરની કુળની માતા સિવાય જગતમાં તમારો ક્યાંય ઉદ્ધાર થશે